વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રનના કેસમાં આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે. આરોપી ધ્રુવ કનોજિયાના મેડિકલ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા છે. આરોપી બનેવીની કાર લઈને ફરવા નીકળ્યો હતો. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હોવાનો તપાસમાં ખુલાસો થયો. છાણી રોડ પર આરોપીએ બિલ્ડર દંપતીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિપુલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ પણ તેમની સારવાર ચાલી રહી છે. સંવાદદાતા માનુ ચાવડા જોડાયા છે ફોન લાઈન પર. માનુ, વડોદરાના સમા વિસ્તારમાં જે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અન્ય શું અપડેટ્સ છે? તુરલ, રવિવારની રાત્રે સમાસાણી રોડ ઉપર આજે હિટ એન્ડ રનની ઘટના બની હતી. એમાં બિલ્ડર દંપતીને કારે અડફેટે લીધા હતા. એમના પત્ની છે, એમનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને બિલ્ડર છે એમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સમા પોલીસે આરોપી ધ્રુવ કનોજિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આજે હવે ધ્રુવ કનોજિયાને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવામાં આવશે. ગઈકાલે ધ્રુવ કનોજિયાના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા. જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે ધ્રુવ કનોજિયા પાસે લાયસન્સ પણ નહોતું, તેમ છતાંય પોતાના બનેવીની કાર લઈ અને ફરવા નીકળ્યો હતો. ત્યારબાદ આ અકસ્માત સર્જાયો છે. ગંભીર પ્રકારની બેદરકારી છે, જીવલેણ અકસ્માત થયો અને એના મામલે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. જી તો ધન્યવાદ માનુ. તો જે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં દંપતીને અડફેટે લેવામાં આવ્યા હતા. દંપતીમાંથી મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે જે પતિ હતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.